નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હીરપુરા ચેકડેમ ખાતે એનડીઆરએફની મેગા મોક ડ્રીલ, ગેસ લીકેજથી લઈને ભૂકંપ સુધીની તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુરા ચેકડેમ ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ એનડીઆરએફ દ્વારા વર્ષ 2026ની વાર્ષિક એક્સરસાઇઝ અંતર્ગત એક વ્યાપક ગ્રાઉન્ડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત એનડીઆરએફની 6ઠ્ઠી બટાલિયન દ્વારા આયોજિત આ કવાયત સવારે 8:30 વાગે શરૂ કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ ટેન્કર, ગેસ લીકેજ તથા કેમિકલ ઇમરજન્સી, સાયક્લોન તથા પૂર તેમજ ભૂકંપ અથવા ઇમારત તૂટી પડવાની પરિસ્થિતિમાં વિવિધ વિભાગોની તૈયારીઓ, પરસ્પર સંકલન, ભૂમિકા, જવાબદારીઓની સ્પષ્ટતા અને કાર્યક્ષમતાનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાનો હતો. આ મોક ડ્રીલને 3 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રથમ ભાગમાં ટેન્કર, ગેસ લીકેજ અને કેમિકલ ઇમરજન્સી સિનારીઓ હેઠળ વિસ્તારને સીલ કરવું, લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવું અને ઝડપથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બીજા ભાગમાં પૂર તથા સાયક્લોન જેવી પરિસ્થિતિઓમાં બચાવ કાર્યો, રાહત સામગ્રીનું વિતરણ અને પાણીમાંથી વ્યક્તિઓને બહાર કાઢવાની કવાયત થઈ હતી. ત્રીજા ભાગમાં કોલેપ્સ્ડ સ્ટ્રક્ચર સર્ચ એન્ડ રેસ્ક્યુ એટલે કે CSSR અંતર્ગત ભૂકંપ અથવા ઇમારત તૂટી પડવાની સ્થિતિમાં બચાવ કાર્યો તથા આવી પરિસ્થિતિમાં અનુસરવાના અને ટાળવાના પગલાં અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર DEOCને સવારે 10:30 વાગ્યે 10 બનાવ અંગે જાણ કરવામાં આવતા માત્ર 20 મિનિટમાં એટલે કે 10:30 વાગ્યાના સમય સુધીમાં તાલુકાની તમામ સંબંધિત એજન્સીઓ હીરપુરા ચેકડેમ ખાતે આવી પહોંચી હતી. આ કવાયતમાં અમદાવાદની એનડીઆરએફ ટીમ 3, SDRFની એક ટીમ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ, મામલેદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીની ટીમ, 108 ઇમરજન્સી સેવા, 112 હેલ્પલાઇન, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, આપદા મિત્ર, હોમકેર કમાન્ડો, સ્થાનિક પોલીસ અધિકારીઓ, સરપંચ, આગેવાનો તથા સ્થાનિક નાગરિકોએ સક્રિય ભાગીદારી કરી હતી. આ મેગા મોક ડ્રીલ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની તૈયારીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને વિવિધ એજન્સીઓ વચ્ચેનું સંકલન વધુ અસરકારક બન્યું છે. આપત્તિ પ્રવણ વિસ્તારમાં આવી કવાયતો વાસ્તવિક આપત્તિ સમયે ત્વરિત, સુવ્યવસ્થિત અને અસરકારક પ્રતિભાવ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.